પંજાબના પઠાણકોટના નાંગલપુર પોલીસ સ્ટેશનના હાલેડ ગામમાં એરફોર્સના અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોઈએ આ અહેવાલ. ભારતીય વાયુસેનાના અપાચે એટેક હેલિકોપ્ટરનું પંજાબના પઠાણકોટ જિલ્લાના નાંગલપુર પોલીસ સ્ટેશન હેઠળના હાલેડ ગામમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. હેલિકોપ્ટર ઉતરતા જોઈ ગામ લોકો ઘટના સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા, પરંતુ સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક વિસ્તારને ઘેરી લીધો હતો. હજુ સુધી વાયુસેના કે જિલ્લા વહીવટી તંત્ર તરફથી ઇમરજન્સી લેન્ડિંગના કારણ વિશે કોઈ અધિકૃત નિવેદન જાહેર કરવામાં નથી આવ્યું. સ્થળ પર હાજર વરિષ્ઠ અધિકારીઓએ ઓપરેશનલ અને સુરક્ષા પ્રોટોકોલનો હવાલો આપી કોઈ નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો. અધિકારીઓએ ખાતરી આપી છે કે જાહેર સલામતી કે માળખાગત સુવિધાઓ માટે કોઈ ખતરો નથી. હાલમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કેમ થયું તે અંગે કોઈ સંપૂર્ણ માહિતી બહાર નથી આવી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.